ગુજરાતમાં મોસમનો મિજાજ અત્યંત આક્રમક બન્યો છે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 18થી વધુ જિલ્લાઓમાં સવારે 10 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ કલાકો દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે મુશળધારથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરતી શક્યતા વ્યક્ત કરાઈ છે. તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલી તાકીદની ચેતવણી મુજબ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વાવ થરાદની વાત કરીએ તો થરાદ, સોયગામ, રાધનપુર, દિયોદર, સમી એ બાજુના જે વિસ્તારો છે ત્યાં વરસાદી સિસ્ટમ અત્યારે દેખાઈ રહી છે. આગળ વાત કરીએ તો ચીખલી છે, ખેરગામ છે, સુબીર છે, આહવા છે, સાપુતારા છે, વલસાડ છે. અનેક વિસ્તાર એવા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. વિંડીના માધ્યમથી જોવા જઈએ તો આબુ રોડની આસપાસ, પાલનપુર, ઈડર ત્યાં રેડ એલર્ટ જેવી સ્થિતિ છે. અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. સાથે સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, બાયડ, નડિયાદ એવા વિસ્તારોની અંદર સામાન્ય હાલ વરસાદ પડી રહ્યો છે. ધીરે ધીરે વરસાદ વધે તેવી સંભાવના દેખાઈ રહી છે. ગોધરા, વડોદરા અને એની આજુબાજુના વિસ્તારોની અંદર પણ અતિભારે વરસાદ પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે.